આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025-26ના ગુજરાતમાં ક્યારે ભરાશે અને સાથે મિત્રો અહીં જન્મ તારીખના દાખલાને લઈને એક નવું અપડેટ આવેલ છે, તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ્પ્લીટ તો પણ ફ્રેન્ડ્સ, અહીં આરટીની વેબસાઇટ ઓપન છે. આજની તારીખ 29 જાન્યુઆરી 2025ની વેબસાઇટ ઓપન છે. અહીં ચર્ચા કરીએ તો બર્થ સર્ટિફિકેટને લઈને મિત્રો, હાલ આપ સૌ બધા જાણો છો કે દરેક જિલ્લામાં જન્મ તારીખના દાખલામાં આધાર કાર્ડ મુજબ નામ સુધારવાનું અપડેટ આવેલ છે. ઘણા ખરા જિલ્લામાં આ કામગીરી શરૂ થઈ ગઈ છે કે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય તે જ પ્રમાણે જન્મ તારીખના દાખલામાં આખું નામ આવે. પપ્પાનું નામ, મમ્મીનું નામ અને બાળકનું નામ, જે બાળકનું નામ ખાલી નામ જ આવતું હતું તેની જગ્યાએ અટક અને બાળકનું નામ અને પિતાનું નામ એક લાઈનમાં જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય તે પ્રમાણે બર્થ સર્ટિફિકેટમાં સુધારોનું કામ ચાલુ થયેલ છે. તો તે આપના બાળકનું નામ જન્મ તારીખના દાખલામાં જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં આધાર કાર્ડ મુજબ ઇંગ્લિશમાં સુધારો કરાવી લેશો. સાથે રાશન કાર્ડ આપના ફેમિલીનું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. કેવાયસી કમ્પ્લીટ હોવું જોઈએ તમામ મેમ્બરનું, બાળકનું પણ. અહીં હાલ આરટીની સાઇટ ઉપર જોઈએ તો કોઈ પણ પ્રકારનો આ નિયમ આવેલ નથી. ધ્યાનથી મિત્રો સાંભળજો, આરટીની સાઇટ ઉપર હાલ અત્યારે કોઈ પણ પ્રકારનો નિયમ આવેલ નથી. પરંતુ જ્યારે પણ કંઈ અપડેટ આવે તો પાછળથી આપણે ટાઈમ ઓછો રહે અપડેટ કરવાનો, તો હજુ આરટીના ઓનલાઈન ફોર્મ શરૂ થયા નથી. તો આ આપનું બાળકનું જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડ મુજબ સુધારો કરી લેશો, જે મારી સલાહ છે. કારણ કે દરેક જિલ્લામાં અહીં આધાર કાર્ડ મુજબ જન્મ તારીખ દાખલામાં સુધારો થાય છે, જેથી ભવિષ્યમાં અહીં કંઈ પણ સાઇટ જ્યારે ચાલુ થાય ત્યારે કંઈ પણ અપડેટ આવે પછી ટાઈમ ન રહે સુધારવાનો, તેવું ન બને. માટે આપને મારી સલાહ છે કે આપ વહેલી તકે સુધારી લો તો આપને માટે હિતાવહ રહેશે એડમિશનમાં. કારણ કે હવે બધા ડોક્યુમેન્ટ એક સરખા નામના હોવા જોઈએ. આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો દાખલો, તો બધી જગ્યાએ એક જ સરખું નામ હોય તો એડમિશનમાં સરળતા રહેશે મિત્રો. આરટીના હજુ ઓનલાઈન ફોર્મ શરૂ થયા નથી. આરટીના ફોર્મ સામાન્ય રીતે માર્ચના બીજા વીકમાં શરૂ થતા હોય છે. જ્યારે પણ આરટીના ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે તેનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. સાથે આરટીને લગતા દરેક પ્રકારના વિડીયો પ્લેલિસ્ટમાં જઈ આપ જોઈ લેશો. તેમાં ઘણા બધા વિડીયો પબ્લિશ કરેલ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.